મિત્રો જો અત્યારે અમારું મરચું દળાય છે, અમારું મરચું અત્યારે અહીંયા દળાય છે. જો ભરાઈ ગયું છે. તો મિત્રો ખરા તડકાનું પાણી આવ્યું છે તો અત્યારે ઘરે. તો મિત્રો જો મરચું દળાઈ ગયું, અંદર બહુ અવાજ આવતો હતો એટલે શૂટિંગ થઈ નથી ગયું. કિશોરભાઈની મદદ. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો આજે છે રવિવાર અને ભવ્યાને તો વેકેશન પડી ગયું છે, ઘરે જો બે રમે છે. અને અત્યારનો દિવસ જુઓ તમે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ગાય માતા આવી ગયા છે રોટલી ખાવા. ગાય માતા રોટલીની જગ્યાએ પાછું જો ઝાડવા ખાવા મળે છે. ભવ્યા એન્ડ ધાર્મિક અહીંયા હોમવર્ક કરે છે. ભવ્યા ટીવી જોવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે નવું નવું બતાવું છું જે કાંઈ છે. જો મિત્રો કાલનો અમારી પાસે આવ્યો નહોતો તો આજે જુઓ કાલનો મારી યાર બોલતો નહોતો. આ એટલે ખીજાણો ને તો મારે યાર બોલતો બંધ થઈ ગયો હતો. જો જો ભાઈઓ રે વાળો છે ભાઈ. રેડી છે, થોડુંક સાફસૂફ કરી નાખીએ. તો ધાર્મિક જો નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો હું અત્યારે આવ્યો છું, આંબેડકરજીની જયંતિ છે એની રેલી નીકળી છે તો અહીંયા સ્વાગત કરવાનું છે આપણે. તો રેલી હાલી આવે છે તો સ્વાગત કરશું આજ આપણે. આંબેડકરજીની યાત્રામાં જઈને અત્યારે પાછો ઘંટી આવ્યો છું દોણો લેવા. ઘંટી છે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું બહાર અમારા જીગરભાઈની ઓફિસે બેસવા માટે. હવે અમે બેસ્યું ઘડીક. જો જીગાભાઈની ઓફિસ. તમારા જીગરભાઈ સેટ બેઠા વિડીયો છો. તો મિત્રો અત્યારે છે બીજો દિવસ. કાલે જે કાંઈ આપણે વિડીયો બનાવ્યો હતો પછી હવે નવા દિવસથી ચાલુ કરશું. જો સવાર પડી ગઈ છે અને આજે જવું છે સણોસરા બાજુ કૃષ્ણપુરા. મરચું દળાવવું છે, મસાલા બધા ભરી લઈએ આપણે. તો આજે વિડીયોમાં બન્યા રહેજો, બધું બતાવશું અમે ક્યાં જવું છે. હવે સંગીતા આવે તો ઠીક છે, નકર હું એકલો જઈને દળાઈ આવીશ કેમ કે એને થોડું કામ છે ને આ તડકાનો તડકો બહુ છે તો આ છોકરાને ફરવા લઈ જવા થોડુંક તકલીફ જેવું થાય. તો કાંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં બન્યા રહેજો, બધું તમને જોવા મળશે. મિત્રો આપણી ગાડી રેડી છે, હવે આપણે નીકળીશું. જાઉં પાણીનો વારો અટકશે. મિત્રો અત્યારે અમે જો કયા મેલડી માતા છે ને, એ મેલડી માતાનું મંદિર છે આ.
તો દર્શન કરવા ઊભા રહી ગયા. જય મેરડી માતા. તો નવરાત્રિ છે, રસ્તામાં મેરડી માતાના દર્શન થઈ ગયા. અન્ય ભાઈ જય મેરડી, જય મા મેરડી. જો ભાઈ અમે આવ્યા અત્યારે મરચું દળવા કૃષ્ણપરા. જો મિત્રો આ મરચાના ઢગલા છે. તો હવે અમે મરચું વીણી લઈએ. મિત્રો જો અત્યારે અમારું મરચું દળાય છે. અમારું મરચું અત્યારે અહીંયા દળાય છે. જો આ ભરાઈ ગયું છે. મરચા દળવાનું મશીન આ હાલે, એનો અવાજ બહુ આવે એટલે મારો અવાજ તમને ઓછો સંભળાતો હોય છે. તો ચાલો હવે અમે છે ને મરચું વીણી લઈએ. હા કિશોરભાઈ ચીરું જોવે છે. કામ અહીંયા ચાલુ છે, કામ મરચું દળવાનું. અહીંયા ધાણા છે, જીરું તો અમારી પાસે હતું એટલે ધાણા લઈ લેવાના છે. અને સામે તો મિત્રો જો મરચું દળાઈ ગયું. અંદર બહુ અવાજ આવતો હતો એટલે શૂટિંગ થઈ નથી ગયું. કિશોરભાઈની મદદ લઈને આ વર્ષે દળાઈ ગયું છે મરચું. દળાઈ ગયું ભાઈ. તો હવે આપણે નીકળીએ પાછા હવે શિહોર. તો હવે પાછા પહોંચી ગયા શિહોર. ઠંડુ પાણી પીધું. હવે અમે પછી ઘર બાજુ. તો અત્યારે જો આવી ગયા હવે ઘરે. લઈ લઈએ ઠેલી. મિત્રો ઘરે આવી ગયો છું અને ધાર્મિક અને ભવ્ય જો ઠેકડા મરવા મળ્યા છે અને તડકો એવો લાગ્યો છે. ને સંગીતા બનાવે છે રોટલી ને હજી બનાવ્યા વગર હાલો જમી. એ તો હમણાં જમી લઈએ થોડી વાર, બરાબર ને? રસોઈ બનાવીને જો હવે કપડાં હંકેલે છે અને ભવ્યા બેઠી છે. ભવ્યાને તો વેકેશનમાં મોજ મસ્તી. તો મિત્રો ખરા તડકાનું પાણી આવ્યું છે. તો અત્યારે ઘરે છું. તો જો અગાસી ઉપર આવ્યો છું. તડકો છે ફૂલ અને પાણી આવ્યું છે. તો ઉપર જોવા માટે આવ્યો છું કેમ કે ટાંકો ભરાય છલકાને નીચે સુધી વ્યૂ જાય. તો જુઓ કેવો તડકો છે. ને અહીંયા આગળ જે કામ હાલે છે. તો મિત્રો શું કહેવું તમને, તડકાનો જો જરાક આમ તો છાંયો મળ્યો છે ટાંકાનો, એને નીચે બેસી ગયો છું કેમ કે ક્યાંય રહેવાય એવું નથી, બહુ તડકો છે. તો મિત્રો હું અત્યારે ઉપરથી નીચે બી આવ્યો છું કેમ કે તડકો ખૂબ હતો. હમણાં હવે નાહીથી આપણને ખબર પડશે. પછી આપણે વૃક્ષોને પાણી પણ પાઈ દેવું છે કેમ કે તડકો બહુ છે. વૃક્ષો બધાએ તો આજે પાણી આવ્યું છે તો વૃક્ષોને હમાઈને પાણી પાઈ દઈશું જાજુ બધું. ભલે આપણને તડકો લાગે, મને ઘડીક તડકો લાગશે પણ વૃક્ષો માટે પાણી પાવું જરૂરી છે. તો એ હમણાં ફૂલ પાણી આવે છે તો હમણાં એ પહેલાં પાણી પાઈ દઉં. તો હેલો મિત્રો, તો પડી ગઈ છે સાંજ. તો જો પડી ગઈ છે સાંજ અને મારે જવાનું છે આજે ટિફિન લઈને. આજે મારે સંગઠનમાં ટિફિન લઈને જવાનું છે અને ભોજન ત્યાં કરવાનું છે. 1+1નું ટિફિન લઈ જવાનું છે. તો ચાલો ટિફિન હું લઈ આવ્યો છું ઓલા ઘરેથી. અને ટિફિન અત્યારે અને જો ધાર્મિક છે ને, જો ધાર્મિક છે ને જાગી ગયો છે. જાગી તો ક્યારનો ગયો છે પણ અત્યારે અહીંયા રમે છે. ભવ્યા જાગીને બેઠી છે. જો કેમ ભવબેન? તો મિત્રો જો મારે ટિફિન લઈ જવાનું છે. તો હવે સંગીતા રસોઈ કરવા મળી છે. આ કુકરમાં મૂકી દીધું શાક અને અહીંયા રોટલી પાકી છે. બનાવવું જ પડશે. જોયું એમ કે બનાવવું પડશે એમ. આમ રાખવાનું મારી પર.
ભલે તો વિડીયોમાં લાઈક શેર સપોર્ટ કરતા રહેજો અને આજનો વિડીયો બસ અહીં સમાપ્ત કરીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અરે આમ કર્યું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીએ.